નમસ્કાર. ચાલો આજે એક સવાલ પર વિચારીએ. એવી કઈ એક અંગત માહિતી છે જેમાં કોઈનો જીવ બચાવવાની તાકાત હોય? ના ના, આ કોઈ સિક્રેટ કોડ નથી, પણ આપણા બધાના શરીરમાં રહેલી એક સાવ સામાન્ય પણ બહુ જ અગત્યની હકીકત છે. હા, એ બીજું કંઈ નહીં, પણ આપણું બ્લડ ગ્રુપ છે. મોટાભાગે આપણે જેને એક નાનકડી વિગત સમજીને ધ્યાન નથી આપતા, પણ ખરા સમયે કટોકટીમાં આ જ માહિતી કોઈની જિંદગી બચાવી શકે છે. તો ચાલો આજે આના વિશે થોડું ઊંડાણમાં સમજીએ. તો જુઓ, આખી દુનિયામાં આપણા બધાનું લોહી મુખ્યત્વે 8 અલગ અલગ ગ્રુપમાં વહેંચાયેલું છે. અને આ જ વર્ગીકરણ છે ને, એ આજના મેડિકલ સાયન્સનો અને અનેક જીવન બચાવતી સારવારનો મુખ્ય આધાર છે. તો આ છે એ 8 મુખ્ય બ્લડ ગ્રુપ: એ, બી, એબી અને ઓ. અને આ બધા જ પોઝિટિવ અથવા નેગેટિવ હોઈ શકે છે. અને હા, એક મજાની વાત કહું, આમાંથી ઓ પોઝિટિવ બ્લડ ગ્રુપ દુનિયામાં સૌથી વધુ લોકોમાં જોવા મળે છે. હવે મનમાં સવાલ થતો હશે કે આ પોઝિટિવ અને નેગેટિવનો મતલબ શું? તો જુઓ, એકદમ સિમ્પલ છે. આપણા લોહીના લાલ કણો પર RH ફેક્ટર નામનું એક ખાસ પ્રોટીન હોય છે. જો એ પ્રોટીન હાજર હોય તો બ્લડ ગ્રુપ પોઝિટિવ કહેવાય, અને જો એ ના હોય તો નેગેટિવ. બસ આટલું જ. દરેક બ્લડ ગ્રુપની પોતાની એક આગવી ઓળખ છે. જેમ કે એબી પોઝિટિવને જ લઈ લો. એમને તો યુનિવર્સલ રેસિપિયન્ટ કહેવાય છે, જેનો મતલબ એ થયો કે જરૂર પડે ત્યારે તેઓ કોઈપણ બ્લડ ગ્રુપની વ્યક્તિ પાસેથી લોહી લઈ શકે છે. અને હવે વાત કરીએ ઓ નેગેટિવની. આ તો સાચા હીરો છે. એમને કહેવાય છે યુનિવર્સલ ડોનર. એટલે કે એમનું લોહી કોઈપણ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિને ચડાવી શકાય છે. એટલે જ તો કોઈ ઇમરજન્સી હોય, કોઈ અકસ્માત થાય ત્યારે આ બ્લડ ગ્રુપ સોના કરતાં પણ વધારે કિંમતી બની જાય છે. પણ સવાલ એ છે કે આપણને આપણું બ્લડ ગ્રુપ ખબર હોવી શા માટે જોઈએ? આટલું બધું જરૂરી કેમ છે? આ ખાલી એક મેડિકલ ડિટેલ નથી. આ એવી માહિતી છે જેની સીધી અસર આપણા જીવન પર પડી શકે છે. જુઓ, આના મુખ્યત્વે 3 બહુ જ મોટા કારણો છે. પહેલું, કોઈ ઇમરજન્સીમાં, જેમ કે અકસ્માત કે ઓપરેશન વખતે સાચા ગ્રુપનું લોહી મળવું બહુ જ જરૂરી છે. બીજું, પ્રેગ્નન્સી દરમિયાન માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે આ માહિતી ખૂબ જ મહત્વની છે. અને ત્રીજું, જો કોઈ રક્તદાન કરવા ઈચ્છે તો પોતાનું ગ્રુપ ખબર હોવાથી એ સાચી જગ્યાએ અને સાચા સમયે કોઈકનો જીવ બચાવી શકે છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? કે આટલી અગત્યની માહિતી મેળવવી હવે જરાય અઘરી નથી. બહુ જ સહેલી અને ફટાફટ થઈ જાય એવી પ્રોસેસ છે. આધુનિક ટેકનોલોજીનો આભાર માનવો પડે. મોરબીની શિવ ક્લિનિકલ લેબોરેટરી, જેમની માહિતી પરથી આપણે આ વાત કરી રહ્યા છીએ, એમના કહેવા મુજબ આજના આધુનિક સાધનોથી બ્લડ ગ્રુપનો રિપોર્ટ માત્ર 30 મિનિટમાં તૈયાર થઈ શકે છે. વિચારો, અડધા જ કલાકમાં રિપોર્ટ હાથમાં. કોઈ લાંબી રાહ જોવાની જરૂર જ નથી. તો આખી વાતનો સાર શું છે? એ જ કે આપણું બ્લડ ગ્રુપ એ ફક્ત આપણા શરીરનો એક ડેટા નથી, પણ એ એક એવી શક્તિશાળી માહિતી છે જે ખરેખર કોઈની જિંદગી બચાવી શકે છે. તો છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. શું ખરેખર આટલી નાનકડી અને સહેલાઈથી જાણી શકાતી એક માહિતી કોઈના જીવન અને મૃત્યુ વચ્ચેની ભેદરેખા બની શકે છે? આના પર જરૂરથી વિચારજો.